स्वाध्याय 9.6 દાખલા નંબર છે 14 આપણે જો કે 1 + x² વડે ભાગીએ આખા સમીકરણને તો તમને અહીંયા મળશે therefore dy by dx is equal plus અહીંયા 2x upon 1 + x² into y is equal અહીંયા ભાગશો એટલે 1 upon 1 plus x² raised to 2. હવે બાળકો આ સમીકરણને આપણે જો કે dy by dx plus p into y is equal q સાથે સરખાવતા therefore p is equal to x upon 1 plus x square, q is equal 1 upon 1 plus x square raised to 2. if is equal e raised to integration p dx. if integrating factor is equal e raised to integration આપણે જોયું કે સોરી p dx અહીં p છે e raised to integration p is equal to x upon 1 plus x square into dx. e raised to integration આપણે કહી શકીએ કે d by dx x square plus 1 upon x square plus 1 into dx. તો બાળકો અહીંયા તમે વિચારી શકો કે integration equal e raised to log mod x square plus 1 આવી શકે કે integration f dash x upon f of x dx is equal આપણે સૂત્ર અનુસાર log mod f of x. હવે આપણે જે કે આનું સૂત્ર x square plus 1 એટલે if is equal તમને મળે છે x square plus 1. હવે આપણે કહીએ કે વ્યાપક ઉકેલ સમીકરણનો વ્યાપક ઉકેલ y છોકરો y શા માટે અહીંયા dy છે y ગુણ્યા if is equal integration q ગુણ્યા if અને આ dx plus c. q is equal તમારી પાસે છે q આપણે જો કે 1 upon 1 plus x square raised to 2 multiply if x square plus 1 into dx plus c. આ એક વખત બ્રેકેટ ઉડે છે અહીંયા વધે છે ઇન્ટિગ્રેશન dx upon x square plus 1 plus c. બાળકો તમને ખબર છે ઇન્ટિગ્રેશન 1 ઇન્ટિગ્રેશન dx upon x square plus 1 તો tan inverse x plus c. આગળ આપણે જોઈએ કે if is equal y ગુણ્યા if is equal આપણે ગુણ્યા છે ઇન્ડિયા x square plus 1 બરોબર y x square plus 1 y x square plus 1. હવે જોઈએ કે તમારે વિશિષ્ટ ઉકેલ જોઈએ છે તમારે વિશિષ્ટ ઉકેલ જોઈએ છે. વિશિષ્ટ ઉકેલ માટે આપણે શું કરશું કે x is equal 1 y is equal 1 મૂકતા x is equal 1 y is equal 0 લેતા તો અહીંયા y is equal 0 x is equal 1 1 plus 1 tan inverse 1 plus c. તો બાળકો આ તો 0 થઈ ગયું તો અહીંયા tan inverse 1 is equal pi by 4 plus c. therefore c is equal minus pi by 4. c ની વેલ્યુ મૂકી દો therefore આને નંબર 1 કહીએ આપણે y x square plus 1 tan inverse x plus minus pi by 4. હવે આને આપણે ભાગી નાખીએ therefore y is equal tan inverse x upon x square plus 1 minus
આપણે કહી શકીએ કે અહીંયા પાઈ અપોન 4 into x square plus 1. દાખલા નંબર છે 14 ગઈકાલે આપણે ભૂલી ગયા હતા, બરોબર છે, એવું કંઈક હતું. બટ આનું સાદું નથી, એક અહીંથી પૂરું કરી દીધું છે, બરોબર. y into x square plus 1 is equal to tan inverse x minus pi by 4. હવે પછી તમારે કુટ પ્રશ્ન રહે છે. કુટ પ્રશ્ન રહેશે. દાખલા નંબર છે 16. તમને અહીં કહે છે કે જો વક્રના કોઈ પણ બિંદુ xy આગળ સ્પર્શકનો ઢાળ એ બિંદુના યામના સરવાળા જેટલો થતો હોય તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો. હવે આપણે અહીં અથવા તો ધારો કે અહીં આપેલ વક્ર અહીં આપેલ xy બિંદુ આગળ વક્રનો ઢાળ બરાબર dy by dx છે. xy બિંદુ આગળ વક્રનો ઢાળ છે એ કેટલો dy by dx. તો અહીંયા તમને સૂચના આપી છે ઢાળ છે એ કેટલો છે તો એને યામના સરવાળા જેટલો ઢાળ એટલે dy by dx અને યામ એટલે x ને y તેનો સરવાળો x y, બરોબર છે. તો બહુ સહેલો દાખલો છે, આટલું તમારે મેં સમજવાનું હતું. હવે y ને આ સાઈડ લઈ લો, therefore dy by dx minus y is equal x ને આપણે એમ કહીએ કે dy by dx plus py is equal q સાથે સરખાવતા. રેડી? p is equal -1, q is equal x. Ready? p is equal -1, q is equal x. Integrating factor if is equal e raised to minus e raised to integration આપણે જોઈએ કે p dx equal આપણે કહી શકીએ કે આ p is equal -1 બાય લઈ લો 1 dx. તો અહીંયા તમને મળે e raised to x. આપણે નિયમ અનુસાર આગળ વધીએ તો વ્યાપક ઉકેલ આપણને શું કહે છે કે y જો અહીંયા dy છે એટલે y ગુણ્યા if is equal integration q ગુણ્યા if dx plus c y if is equal e raised to x integration q is equal x અને અહીંયા આવશે e raised to x a dx plus c. હવે અહીંયા જોઈએ આપણે કે therefore y e raised to x. બાળકો અહીંયા ખંડોત્સવ સંકલન આવશે લ પ્ર બે ત્રી ઘા એટલે u અને v બરોબર જ છે. તો આપણે કહી શકીએ x integration e raised to x minus integration close bracket d by dx x into integration e raised to x dx a dx plus c. ખંડોત્સવ સંકલન x e raised to x upon -1 ભૂલ્યા વગર x નો સહગુણક -1 માઈનસ ઇન્ટિગ્રેશન x નું 1 થઈ જશે, લખવાની જરૂર નથી, લખો તો આવશે. અને ઇન્ટિગ્રેશન e raised to x ના માઈનસ e raised to x -1 આ dx c. અહીંયા આપણે જોઈએ કે -x e raised to x આ માઈનસ પ્લસ ફરી પાછું e raised to integration e raised to x ના e raised to x આ પ્લસ c, બરોબર. અને અહીંયા y e raised to x. હવે અહીંયા બાળકો તમે e raised to x વડે ભાગી શકો છો ભાગવા હોય તો, બરોબર. પણ આપણે જોઈએ કે અહીંયા વક્ર છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એમ કે છે. વક્ર ઉગમ બિંદુ માંથી
પસાર થાય છે. તેથી x = 0, y = 0 તમે લઈ શકો. x અને y એમ કેટલા ઉગમ બિંદુ એટલે 0 0. હવે x ની અને y ની જગ્યાએ તમે 0 લખો therefore અહીંયા y ની જગ્યાએ 0 એટલે પેલું 0, આ પણ 0 પ્લસ e⁻0. અહીંયા આપણે જોઈએ આ 0 ઇક્વલ પછી પાછો 0 પ્લસ e⁻x એટલે x = 0 અને આ પ્લસ c. therefore હવે અહીંયા 0 = 1 પ્લસ c. therefore c = -1 એટલે c ની વેલ્યુ તમને -1 મળે છે. એટલે આપણે જે કે આ સમીકરણમાં મૂકી દો y e⁻x x e⁻x plus e⁻x plus c = -1 છે. હવે આન્સર તમને કઈ રીતનો આવ્યો છે એ એક ચેક કરવાનો રહેશે. 16મો દાખલો છે. હવે અહીંયા આપણે જોઈએ કે e⁻x વડે ભાગ્યા છે તો y હવે અહીંયા -x + 1 અને બાળકો અહીંયા આપણે જોઈએ કે e⁻x વડે ભાગશો એટલે ઉપર જાય એટલે e ઘાત છે એ આપણે જોઈએ કે પ્લસ થઈ જશે. હવે જોઈએ કે આન્સર પ્રમાણે ફેરબદલીમાં તમારે સૂત્રનો કરતા બનાવ્યો છે e⁻x ને સૂત્રનો કરતા બનાવ્યો છે. e⁻x છે એ આ બાજુ આવશે એટલે પ્લસ થશે. e⁻x આ બાજુ આવે એટલે પ્લસ થશે અને y ને સામેની બાજુ તો -x - y + 1 આ રીતનું આવે છે. બટ અહીંયા મારી પાસે એક સ્ટેપ રહી ગયો છે. હજુ અહીંયા આપણે જોઈએ કે માઈનસ પ્લસ e⁻x ને e⁻x plus c. હવે આનું સંકલન રહી ગયું હતું એક y e⁻x = -x e⁻x. હવે આનું તમે સંકલન કરશો એટલે આપણે જોઈએ કે ડાયરેક્ટ લખું છોકરાઓ e⁻x તો e⁻x upon -1 તો આગળ આપણે જોઈએ કે પ્લસ માઈનસ કરીને -x plus c. હવે અહીંયા બધી આપણે જોઈએ કે બધું બરોબર જ છે, કમ્પ્લીટ આમાં કોઈ ફેરફાર નથી. બરોબર. હવે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે, જો ફરીથી આપણે તમને કરાવી દઈ. હવે જો x = 0 y = 0 એ પ્રમાણે આગળ વધવાનું છે. તો પેલું આપણે જોઈએ therefore આ y0 એટલે 0 ઇક્વલ x0 એટલે 0 અને -e⁻0 plus c. therefore આપણે બેસિકલી 0 is equal e⁻0 એટલે 1 અને -1 plus c. therefore c is equal +1. હવે c ની વેલ્યુ છે એ આપણે મૂકવાની થાય છે અને નંબર 1 કહી દઈએ. નંબર 1 કહીએ આપણે તો આપણે કહી શકીએ કે therefore y e⁻x is equal -x e⁻x -e⁻x plus c. હવે આમાં સોરી પ્લસ c ની જગ્યાએ 1. હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે e⁻x વડે ભાગી નાખીએ y -x -1 પ્લસ હવે અહીંયા બાળકો કેવું થશે કે એક વડે એક ના છેદમાં e⁻x એટલે -x. આપણે આ બે પદને આ બાજુ લઈ લેશું એટલે પ્લસ થશે y એટલે x plus y plus 1 is equal e⁻x. તો e⁻x is equal x plus y plus 1 લખી શકાય. રેડી. એટલે આ દાખલો કમ્પ્લીટ થઈ છે. આ એક સ્ટેપ મારી કીધે રહી ગયું તો આનું સંકલન કરવાનું ડાયરેક્ટ મેં લખી નાખ્યું હતું. બધું સરખું છે ને સાચું છે ને વ્યવસ્થિત છે ને સહેલું છે.